ટીવાય બીએના વિદ્યાર્થી મિત્રો, તમારે ભાષા વિજ્ઞાનની અંદર જે જુદા જુદા મુદ્દા છે હું જ્યારે જ્યારે સમય મળે ત્યારે કરતી જાઉં છું. ભાષા અને બોલી, ભાષા અને વાણી, એનો તફાવત એ આપણે એક વિડીયો જોયો. ગુજરાતીનું શબ્દ ભંડોળ એ પણ એક વિડીયો જોયો. અર્થ પરિવર્તન, એની અંદર અર્થ સંકોચ અને અર્થ વિસ્તાર એ પણ આપણે જોયું. વિશેષણ સર્વનામ એ પણ આપણે ક્યારેક જોયું. તમારા વિવેચનના જે વિષય જે પેપર છે એના થોડાક વિડીયો પણ મેં બનાવ્યા. વિવેચક અને સર્જક વચ્ચેનો ભેદ, કાવ્ય હેતુ, કાવ્ય પ્રયોજન, શબ્દ શક્તિ, આ બધા વિડીયો જો શોધશો તો તમને મળશે. ઘણા બધા વિદ્યાર્થીઓએ કહ્યું કે ગુજરાતની બોલીઓ વિશે તમે કહો, પણ એના પહેલાં મને લાગ્યું કે પદ્ધતિસર શરૂ કરીએ તો ભાષાની વ્યાખ્યા અને એનું વિવરણ એટલે કે એના લક્ષણો, પછી સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં ભાષાનું સ્થાન, ભાષા અને વાણીનો ભેદ, ભાષા અને બોલીનો ભેદ એ મેં કરી દીધું છે, ભાષા અધ્યયનની પદ્ધતિઓ અને ભાષાનું માનવ વ્યવહારમાં સ્થાન. આ એક આખું યુનિટ આપણે પદ્ધતિસર જ ભણીએ જેથી કરીને તમને તકલીફ ના થાય. જયંત કોઠારીનું જે પુસ્તક તમને હું વારે વારે કહેતી હોઉં છું, ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ, એ ખરીદવાનું. ન ખરીદો તો લાઇબ્રેરીમાંથી લાવી અને ઝેરોક્સ કરવા, પણ એ આપણી પાસે હોવું જોઈએ. ભાષાની મોટાભાગની વ્યાખ્યાઓ અંગ્રેજીમાં છે, હું શક્ય એટલું ગુજરાતી કરતી જઈશ. એટલે ભાષાની મુખ્ય વ્યાખ્યાઓ આપો અને એને સમજાવો, એવો પ્રશ્ન હોય તો આવું કંઈક લખીએ. આજના માનવ સમાજ અને સંસ્કૃતિમાં ભાષા મહત્વનું ચાવીરૂપ સ્થાન ધરાવે છે. માની લો કે ભાષા નથી તો હું તમને ભણાવું કેવી રીતે, તમે મને જવાબ કેવી રીતે આપો? મારો ને તમારો રોજિંદો જે વ્યવહાર છે એ પણ ભાષા દ્વારા જ થાય છે, આપણે જેને કમ્યુનિકેશન કહીએ છીએ. તો ભાષા ન હોય તો ઇતિહાસ ન લખાય, વિજ્ઞાનના પુસ્તકો પણ ન લખાય, વાતચીત પણ ન થાય, ઘણા બધા. એટલે માનવ વ્યવહારમાં ભાષાનું કેટલું મોટું પ્રદાન છે, તો કેટલી મોટું એનું સ્થાન છે એ તમે જરાક વિચારશો. ભાષા વગરનો માનવ સમાજ વિચારશો એટલે તરત આપોઆપ ભાષા કેટલી મહત્વની છે એ સમજાશે. તો ચાવીરૂપ સ્થાન છે. મારો અને તમારો અરસપરસનો વ્યવહાર ભાષા દ્વારા જ ચાલે છે. ભાષા ન હોય તો વેપાર ઉદ્યોગ, રાજવહીવટ, શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધનો, ઇતિહાસ, આ બધું ખોરવાઈ જાય. ઇતિહાસ તો કદાચ અસ્તિત્વમાં ન રહે, કારણ કે એ તો ભાષામાં જ સચવાય છે. કારણ કે ઇતિહાસ ભાષાના દસ્તાવેજોમાં જ સચવાય છે. ભાષા શબ્દ સંસ્કૃતના ભાષ, સફાળ્યો, ભાષ ધાતુ પરથી બનેલો છે. ભાષનો અર્થ થાય છે બોલવું, એટલે જે બોલાય તે ભાષા એમ કોઈ કહેવા માટે પ્રેરાય. પરંતુ ભાષાનું એ સાચું લક્ષણ નથી. પ્રાણીઓના મોઢામાંથી અનેક પ્રકારના ધ્વનિ નીકળે છે, પણ એને આપણે ભાષા કહેતા નથી. માનવ મુખમાંથી નીકળતા તમામ ધ્વનિને પણ આપણે ભાષા નથી કહેતા. દાખલા તરીકે ખોંખારો ખાઓ, એને અર્થ છે, તરત જ નવી વહુવારું લાજ કાઢી લે, પણ એ ભાષા નથી. ડુસકું, ડચકારો કરવો, ઢોર સમજે છે, પણ એ ભાષા નથી. એટલે પ્રશ્ન થાય કે તો પછી ભાષા કોને કહેવાય? ભાષા એટલે શું? એ નોંધપાત્ર છે કે ભાષા માનવીની વિશેષતા છે. પ્રાણીઓ પાસે કોઈ ભાષા નથી, આવી ભાષા તો નથી. પ્રાણીઓ પાસે ગણતર અવાજ હોય છે અને એ અમુક ચોક્કસ પરિસ્થિતિ માટે, દાખલા તરીકે ભૂખ, તરસ, ભય, એવા ભાવની અભિવ્યક્તિ પૂરતું જ એમની પાસે
અવાજ હોય છે. એક દેશનો કૂતરો અને બીજા દેશના કૂતરાના અવાજ વચ્ચે કોઈ ભેદ નથી. એટલે એ અવાજો યાદચ્છિક નથી પણ સાહજિક છે. પોપટ અવાજનું અનુકરણ કરે પણ પોપટ પોતે શીખેલા જે અવાજ છે એને સ્વૈચ્છિક રીતે નવા અર્થમાં પ્રયોજી ન શકે. આ ચર્ચાનું તાત્પર્ય એટલે કે અર્થઘટન એટલું જ કે પ્રાણીઓના અવાજો જે અર્થમાં ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી ભાષા છે એ અર્થમાં ભાષા નથી. આપણે જેને ભાષા કહીએ છીએ એ મારી અને તમારી અભિવ્યક્તિ અને અવગમન એટલે કમ્યુનિકેશન એનું માધ્યમ છે. ચોક્કસ અને ચુસ્ત અર્થમાં ભાષા એટલે અભિવ્યક્તિ અને અવગમન માટેનું ધ્વનિ સંકેતોની વ્યવસ્થા રૂપ એક માધ્યમ. ધ્વનિ સંકેતો છે. એ ક હોય, એ ખ હોય, જેને માનવ સમાજ વાપરે છે. ભાષા ધ્વનિઓની બનેલી હોય છે, પરંતુ ગમે તે ધ્વનિનો ભાષામાં સમાવેશ નથી થતો. નિસાસો ધ્વનિ છે અને એનો અર્થ પણ છે. ખોંખારો કે ડચકારો એને પણ અર્થ છે, અને છતાંય ખોંખારો, નિસાસો, ડચકારો એ ભાષા નથી, એ માત્ર ધ્વનિ છે. જુદા જુદા ભાષા વૈજ્ઞાનિકોએ ભાષાની વ્યાખ્યાઓ આપી છે. પહેલી વ્યાખ્યા સ્વીટ, SWEET, સ્વીટ. તમે ગુજરાતીમાં સ્વીટ દીર્ઘ લખી શકો છો. લેંગ્વેજ ઇઝ ધ એક્સપ્રેશન ઓફ થોટ્સ બાય સ્પીચ સાઉન્ડ. ફરી એકવાર કહું, લેંગ્વેજ ઇઝ ધ એક્સપ્રેશન ઓફ થોટ્સ બાય સ્પીચ સાઉન્ડ. ગુજરાતી કરીએ, તમારે ગુજરાતીમાં જ યાદ રાખવાનું, અંગ્રેજીમાં યાદ રાખવાની જરૂર નથી. ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ. ફરી એકવાર, ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ. સ્વીટ અહીં ભાષાના એક મહત્વના લક્ષણ પર ભાર મૂકે છે. જો તમારે વ્યાખ્યા આપીને સમજાવવાની છે અથવા ભાષાના લક્ષણો તારવવાના છે, આ લક્ષણો છે. સ્વીટ અહીં ભાષાના એક મહત્વના લક્ષણ પર ભાર મૂકે છે. એ કહે છે ભાષા ધ્વનિ સંકેતોની બનેલી છે. ભાષાની યોજનામાં માત્ર માનવ સર્જિત સાર્થક ધ્વનિ સંકેતોનું જ સ્થાન છે. પશુ પંખીના અવાજો, માનવ મુખમાંથી ઉત્પન્ન થતા ગમે તે પ્રકારના ધ્વનિ સંકેતોને આપણે ભાષા કહેતા નથી. બીજી વ્યાખ્યા છે એડગર સ્ટુઅર્ટની. એડગર, આમ તો સ્ટુઅર્ટ પણ કહેવાય છે. અંગ્રેજી હવે નથી કહેતી કારણ કે તમને તકલીફ થશે. આ વ્યાખ્યા પ્રમાણે છે ભાષા એ યાદૃચ્છિક ધ્વનિ સંકેતોની એક વ્યવસ્થા છે. ભાષા એ યાદૃચ્છિક ધ્વનિ સંકેતોની એક વ્યવસ્થા છે જેના દ્વારા કોઈ એક સમાજના લોકો પરસ્પર સહકાર સાધે છે અને એકબીજા સાથેનો વ્યવહાર જાળવે છે. એક સમાજના કહ્યું છે એટલે ગુજરાતી સમાજ તો ગુજરાતી ભાષા, બંગાળી સમાજ તો બંગાળી ભાષા, એટલે કોઈ એક સમાજના લોકો પરસ્પર સહકાર સાધે છે અને એકબીજા સાથેનો વ્યવહાર જાળવે છે. ત્રીજી વ્યાખ્યા જ્હોન બી કેરોલની. જ્હોન બી કેરોલ. લાંબી વ્યાખ્યા છે પ્રમાણમાં, ધીમે ધીમે બોલીશ, તમે લખી શકો એટલી ધીમે. ભાષા યાદચ્છિક વાચિક ધ્વનિઓ અને ધ્વનિ શ્રેણીઓની એક વ્યવસ્થિત સંરચના છે જે માનવ વ્યક્તિઓના કોઈ જૂથ દ્વારા અરસપરસના સંદેશા વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે અને જે માનવ પરિસ્થિતિમાં જોવા મળતા પદાર્થો, ઘટનાઓ અને પ્રક્રિયાઓને લગભગ અશેષપણે નોંધે છે. એકવાર ફરી, ભાષા યાદચ્છિક વાચિક ધ્વનિઓ અને ધ્વનિ શ્રેણીઓની એક વ્યવસ્થિત સંરચના છે. યાદ ખાલી આટલું જ રાખવાનું છે હકીકતે, પણ એણે ઉમેર્યું છે
જે માનવ વ્યક્તિઓના કોઈ જૂથ દ્વારા, જૂથ એટલે ગુજરાતી, બંગાળી, અંગ્રેજી, હિન્દી બોલનારું જૂથ, જે માનવ વ્યક્તિઓના કોઈ જૂથ દ્વારા અરસપરસના સંદેશા વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે અને જે માનવ પરિસ્થિતિમાં જોવા મળતા પદાર્થો, ઘટનાઓ અને પ્રક્રિયાઓને લગભગ અશેષપણે નોંધી શકે છે. અશેષપણે એટલે કે બધું જ એ નોંધી શકે છે. એડવર્ડ સેપીરની વ્યાખ્યા બહુ જાણીતી વ્યાખ્યા છે. એડવર્ડ સેપીર, આપણે પહેલી વ્યાખ્યા જોઈ સ્વીટની, બીજી વ્યાખ્યા જોઈ એડગર સુતવાની, ત્રીજી જોઈ જ્હોન બી કેરોલની, ચોથી વ્યાખ્યા એડવર્ડ સેપીર. એની વ્યાખ્યા આવી છે: ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો દ્વારા વિચારો, લાગણીઓ અને એષણાઓ, એષણાઓ એટલે ઈચ્છાઓ, એષણાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિન સાહજિક પદ્ધતિ. સાહજિક નહીં. ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો દ્વારા વિચારો, લાગણીઓ અને એષણાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિન સાહજિક પદ્ધતિ. કેવળ માનવીય. અને છેલ્લી વ્યાખ્યા રોબર્ટ હોલ. રોબર્ટ હોલ: ભાષાઓ એટલે યાદૃચ્છિક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની, માનવો વડે ઉપયોગમાં લેવાની વાચ્ય શ્રાવ્ય આદતોની વ્યવસ્થા. તો આ સ્વીટ, એડગર સ્ટુઅર્ટ, જ્હોન કેરોલ, એડવર્ડ સેપીર અને રોબર્ટ હોલ, આટલી વ્યાખ્યાઓના આધારે આપણને ભાષાના નીચેના લક્ષણો પ્રાપ્ત થાય છે. આપણે વ્યાખ્યા અને લક્ષણો કહો કે વ્યાખ્યાની સમજૂતી કહો, બે વાત એક જ છે. લક્ષણોમાં પહેલું, ભાષા યાદૃચ્છિક ધ્વનિ સંકેતોની બનેલી છે. આર્બિટ્રરી, યાદૃચ્છિક. આ સંકેતો યાદૃચ્છિક કે પ્રતિકાત્મક હોય છે, ચિત્રાત્મક કે અભિવ્યંજનાત્મક નથી હોતા. દાખલા તરીકે નિશાળ માટે બાળકનું ચિત્ર ડ્રાઈવરને સમજાય. નિશાળ છે અહીંયા, એવું રસ્તા પર તમે બાળકનું ચિત્ર દોર્યું છે તો ડ્રાઈવરને સમજાશે. પણ જો તમે ત્યાં મશાલ કે એ જ્ઞાનનું પ્રતીક એવું કંઈ મૂકશો તો એને નહીં સમજાય. ભાષાના સંકેતો યાદૃચ્છિક છે, એટલે કે એક જ પ્રાણી માટે તમે ગુજરાતીમાં કૂતરો કહેશો, સંસ્કૃતમાં શ્વાન કહેશો, અંગ્રેજીમાં ડોગ, સ્પેનિશમાં પેરો, જર્મનમાં હંડ. એટલે જુદા જુદા ધ્વનિ સંકેતો છે, એકના એક નથી. એક જ વસ્તુ દર્શાવવા માટે ગમે તે ધ્વનિ શ્રેણીઓ વાપરી શકાતી હોય તો એનો અર્થ એ થાય કે એ ધ્વનિ શ્રેણીઓ અને એના અર્થ વચ્ચે કશો નૈસર્ગિક કે આવશ્યક સંબંધ નથી, પણ યાદૃચ્છિક કે આકસ્મિક સંબંધ છે, જે તે ભાષાનો પોતાની એ વ્યવસ્થા છે. બીજું લક્ષણ, ભાષા સંદેશા વ્યવહારનું એક માધ્યમ છે. કશું કહેવા, સૂચવવા, વ્યક્ત કરવા વપરાતી એક સંકેત પદ્ધતિ છે. ભાષા જગતના બધા જ અનુભવોને સ્થૂળ ભૌતિક પદાર્થથી માંડીને મનના સૂક્ષ્મ સંચલનોને લગભગ અશેષપણે વ્યક્ત કરવાની ક્ષમતા ધરાવે છે. ભાષાની આ અસાધારણ કાર્યક્ષમતાનું રહસ્ય એની આગવી સંકેત પદ્ધતિમાં છે. ત્રીજું લક્ષણ, ભાષાના સંકેતો મુખ્યત્વે વાચ્ય અને શ્રાવ્ય પ્રકારના છે. બોલાતા અને સાંભળવામાં આવતા ધ્વનિઓ, દાખલા તરીકે ક ખ ગ, એ આખો કક્કોલો, અ આ ઈ, અને ધ્વનિ શ્રેણીઓ. ધ્વનિ શ્રેણી એટલે તમે ધ્વનિમાંથી જે બનાવ્યો, કમલ, કાગળ, પાણી, રમત, તો એ ધ્વનિ શ્રેણી છે. એટલે બોલાતા સાંભળવામાં આવતા ધ્વનિઓ અને ધ્વનિ શ્રેણીઓ દ્વારા ભાષા પોતાનું કામ કરે છે. ટેબલ પર હાથ પછાડવો જેવા અવાજથી ભાષાનું માધ્યમ જુદું છે, કેમ કે એનું માધ્યમ ગમે તે પ્રકારના અવાજો નહીં. ટેબલ પર હાથ પછાડો તો છોકરા ચૂપ થઈ જાય, બરાબર છે, પણ એ ધ્વનિ સંકેત કે ધ્વનિ શ્રેણી નથી.
કેમ કે ભાષાનું માધ્યમ ગમે તે પ્રકારના અવાજોનું નહીં, પણ મૌખિક એટલે કે ઓરલ અને વાચિક એટલે વોકલ એટલા જ ધ્વનિનું બનેલું છે. મુખ દ્વારા વાગ અવયવોને નામે ઓળખાતા અવયવો, વાગ અવયવો એટલે જીભ છે, ગળું છે, તાળવું છે, દાંત છે, હોઠ છે, નાકની અંદરથી નીકળતી હવા છે, એ વાગ અવયવો છે આપણા. તો ગમે તે પ્રકારના અવાજ નહીં, પણ મૌખિક એટલે કે ઓરલ અને વાચિક એટલે વોકલ ધ્વનિઓનું જ એ તંત્ર બનેલું છે. મોઢા દ્વારા, મુખ દ્વારા વાગ અવયવોને નામે ઓળખાતા અવયવોથી ઉત્પન્ન થતા ધ્વનિઓનું જ આ તંત્ર છે. એટલે ક ખ ગ સુધીના ધ્વનિ, આખી આપણી કક્કો અને બારખડી એ વાચિક ધ્વનિ છે. એટલે છીંક ખાવી, ઓડકાર ખાવો, બગાસું ખાવું, નસકોરા બોલાવા, એની અંદર વાગ અવયવ વપરાય છે. આ જ વાગ અવયવો વપરાય છે, અને છતાં એ વાચિક ધ્વનિ કહેવાતા નથી. ચોથું લક્ષણ, ભાષાના સંકેતોની એક બીજી મહત્વની લાક્ષણિકતા એ છે કે એ સંગઠિત હોય છે, અને એની અનેક સ્તરીય વ્યવસ્થા ભાષામાં જોવા મળે છે. ભાષા વાચિક ધ્વનિઓની બનેલી છે, પણ દરેક ભાષા મર્યાદિત સંખ્યાના ભેદક ધ્વનિઓનો જ ઉપયોગ કરે છે. દરેક ભાષાને ભેદક ધ્વનિઓનું પોતાનું વિશિષ્ટ માળખું હોય છે. આ ધ્વનિઓ અર્થ ધરાવતા નથી, એટલે કે કને કોઈ અર્થ નથી, ખને કોઈ અર્થ નથી, પણ એ ભેગા થાય ત્યારે એને અર્થ બને છે. આ ધ્વનિઓ અર્થ ધરાવતા નથી, પણ ધ્વનિઓના એવા સંયોજનો થાય છે જે અર્થ વ્યક્ત કરવા માટે વપરાય છે. સંયોજનો પર ભાષામાં કેટલાક નિયંત્રણો હોય છે, છતાં ભાષા શ્રેણીઓ તૈયાર કરવાની શક્યતા અનંત છે. તેથી જ નવા નવા અર્થ વ્યક્ત કરવાની સગવડ ભાષામાં સહજ રીતે મળે છે. અર્થ ધરાવતા આ ધ્વનિ રૂપોને અનેક પ્રકારની વાક્ય રચનામાં ગોઠવી શકાય છે. અનેક પ્રકારના વાક્યાર્થ એમાંથી નિપજાવી શકાય છે. રૂપોને જોડવાના પણ ભાષાના પોતાના નિયમ હોય છે. એટલે ભાષામાં વ્યવસ્થા છે એમ કહી શકાય. દાખલા તરીકે ક, મ, અળ ને આપણે કમળ તરીકે જ જોડીએ છીએ. ળ, મ, ક એવું મૂકીએ તો અર્થ ન નીપજે, એટલે ક્યાંક એને પણ નિયમો છે. આ સંકેત પદ્ધતિમાં ઉત્પાદકતાનો, એના એ જ ઘટકોની મદદથી નવું નિર્માણ કરવાનો ગુણ રહેલો છે. એટલે જ ગ, જ અને મ ની મદદથી તમે કેટલું બધું બનાવો. તમે ગજ કો, જગ કો, મગજ કો, જમ કો, કશું બી કહી શકો, મગ કો. એટલે એની અંદર ફરી એકવાર કહીએ, આ સંકેત પદ્ધતિમાં ઉત્પાદકતાનો એટલે એના એ જ ઘટકોની મદદથી નવા નવા શબ્દો નિર્માણ કરવાનો તાકાત છે. પાંચમું, વ્યવસ્થા, નિયમિત તંત્ર, વ્યાકરણ એ માનવ ભાષાનું પ્રાણભૂત તત્વ છે. તેથી તો માણસને વાણીનો વિશેષ ગુણ ધરાવતા માણસ ને બદલે વ્યાકરણનો વિશેષ ગુણ ધરાવતા માણસ તરીકે ઓળખાવવાનું સૂચન છે. છઠ્ઠું, ભાષાના વાચિક ધ્વનિ સંકેતો યાદૃચ્છિક છે એવું નથી. ભાષાનું સમગ્ર તંત્ર યાદૃચ્છિક છે. શબ્દોને જોડવાની, એક શબ્દ પરથી બીજો શબ્દ સિદ્ધ કરવાની, વાક્ય રચનાની વગેરે ખાસિયતો જુદી જુદી ભાષામાં જુદી જુદી જોવા મળે છે. સાતમું, ભાષાની સંકેત વ્યવસ્થા નૈસર્ગિક નથી, તેમ વ્યક્તિનું સર્જન નથી. પરસ્પર વ્યવહાર કરતા સામાજિક જૂથમાં જ એ અસ્તિત્વમાં આવે છે, રૂઢ બને છે અને સ્વીકૃતિ પામે છે. ભાષા સામાજિક જૂથમાં જ ટકે. સામાજિક જૂથનું અસ્તિત્વ ન રહે તો એકલ દોકલ વ્યક્તિમાં સીમિત થવાનું આવે તો ભાષાનો રાસ થાય. તમે કોઈ એક બાળક ગુજરાતી વચ્ચેનો ઉછેરો ને બીજી ભાષાના, તો એ બીજી ભાષા શીખશે, ગુજરાતી નહીં શીખે. એનો અર્થ એ જૂથ એના માટે મહત્વનું છે. એટલે જ ભાષા એક સામાજિક ઘટના છે. ગુજરાતી ભાષા ગુજરાતી ભાષી સમાજમાં જ કામ આપે. ચીન કે જાપાનમાં તમે પાણી આપો એવું ના કહી શકો. આઠમું લક્ષણ,
કોઈ પણ વ્યક્તિ માટે ભાષા નૈસર્ગિક કે કુદરતી કે સાહજિક નથી, પણ એ મેળવેલો કેળવેલો સંસ્કાર બની રહે છે. એણે ભાષા સમાજ પાસેથી શીખવી પડે છે. એમાં અમુક અંશે સર્જનાત્મકતાને અવકાશ છે, પરંતુ એ ટેબલ ને નોટ કે ખુરશી કહી શકતો નથી. ભાષાના સમાજ સ્વીકૃત માળખાથી માણસે ટેવાવું જ પડે. 9મું લક્ષણ, ભાષા એ કેવળ માનવીય વ્યાપાર છે. માનવ સમાજમાં જોવા મળતી ઘટના છે. માનવ સિવાયના પ્રાણીઓ પાસે માત્ર ધ્વનિઓ છે, ભાષા નથી. એ પ્રાણીઓ એમના ધ્વનિઓમાં ઈચ્છા પ્રમાણે ફેરફાર કરી શકતા નથી, એટલે એમના ધ્વનિઓ યાદૃચ્છિક કે સ્વૈચ્છિક નથી, જ્યારે ભાષા યાદૃચ્છિક ધ્વનિઓની બનેલી છે. એટલે ગુજરાતી બાળક ઇંગ્લેન્ડમાં જન્મે તો એ અંગ્રેજી શીખે, ગુજરાતી નહીં. આ થઈ ભાષાની વ્યાખ્યા અને એના લક્ષણો. હવે બીજું, ભાષાનું માનવ વ્યવહારમાં સ્થાન અથવા સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં ભાષાનો ફાળો. માનવ જાતિએ ભાષાનો ઉપયોગ શરૂ કર્યો ત્યારથી જ એ માનવ બનવા માંડી, એ પહેલાં નહીં. રોબર્ટ હોલ નામના ભાષા વિજ્ઞાની કહે છે કે માનવ જાતિએ જ્યારથી ભાષાનો ઉપયોગ કરવો શરૂ કર્યો ત્યારથી એ માનવ બનવા માંડી, એના પહેલાં એ માનવ નહોતી. એટલે કે ભાષા માનવ સંસ્કૃતિના વિકાસનું એક પરિબળ છે, એનું એક ઘટક તત્વ પણ છે. ભાષા અને માનવ સંસ્કૃતિ પરસ્પર એકબીજા પર અવલંબિત છે. એમાંનું કોઈ એક બીજા વગર અસ્તિત્વ ધરાવી શકે કે વિકસી શકે નહીં. માનવ સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં ભાષા ચાવીરૂપ સ્થાન ધરાવે છે. ધારો કે કોઈ અકસ્માતથી માનવ જાતિ પાસે ભાષાનું આ માધ્યમ જે છે વ્યવહાર માટેનું એ છીનવાઈ જાય તો આપણો અરસપરસનો લગભગ તમામ વ્યવહાર અટકી પડે. આપણે ઈશારાઓ દ્વારા વ્યવહાર ચલાવી તો શકીએ, પણ એ તો પ્રાથમિક કક્ષાનો વ્યવહાર. આપણે દૂર સંદેશાઓ ન મોકલી શકીએ. જ્ઞાન વિજ્ઞાન એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચી ન શકે. વેપાર, ઉદ્યોગ, રાજ વહીવટ, શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધન, આ તમામ તંત્રો તૂટી પડે. આપણા ઘરનો વ્યવહાર પણ ભાષા વગર ન ચાલી શકે. અને મેં કહ્યું પ્રમાણે ઇતિહાસનું અસ્તિત્વ જ કદાચ મટી જાય જો ભાષા ન હોય તો. ભાષા એ માનવીની વિશેષતા છે. પ્રાણીઓ પાસે આવી ભાષા નથી. પહેલાં એવું કહેવાતું કે માણસ દાપણ ધરાવી શકે છે, એ એની વિશેષતા છે. મેન કેપેબલ ઓફ વિઝડમ, એ એની વિશેષતા છે. કેમ કે બીજા પ્રાણીઓ વિચાર કરી શકતા નથી, સિદ્ધાંતો બાંધી શકતા નથી, પણ માણસ એવું કરી શકે છે. પણ હવે આજે એવું કહી શકાય કે માણસ બોલી શકે છે. મેન કેપેબલ ઓફ સ્પીચ, એ એની વિશેષતા છે. કારણ કે માણસની બૌદ્ધિક સાંસ્કૃતિક બધી જ પ્રગતિમાં ભાષાનો ફાળો બહુ મોટો છે. ભાષાના ઉપયોગથી જ માણસે જગતના જીવોમાં અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. રોબર્ટ હોલ કહે છે તેમ ભાષાના કારણે જ માનવી બાકીના પ્રાણીઓથી જુદો પડે છે. ભાષાનો વિકાસ અને માનવીનો સામાજિક વિકાસ એ એકબીજા પર અવલંબિત છે. ભાષા માનવ સમાજનું સર્જન છે. સમાજમાં રહેવાનું એ પરિણામ છે. શીખવવાથી ભાષા આવડે છે. કુદરતી રીતે ભાષા પ્રાપ્ત થતી નથી. એ બિન સાહજિક છે, સાહજિક નથી. ભાષા વ્યક્તિને પોતાના સમાજ પાસેથી મળે છે. કોઈ નવજાત બાળકને સાવ એકલું ઉછેરવામાં આવે તો એ ચાલતા શીખશે, પણ બોલતા નહીં શીખે. કોઈ ગુજરાતી બાળકને બંગાળમાં ઉછેરશો તો એ બંગાળી શીખશે. લંડનમાં ઉછેરશો તો એ અંગ્રેજી શીખશે. બેંગ્લોરમાં ઉછેરશો તો એ કન્નડ શીખશે, ગુજરાતી તો નહીં જ શીખે. જે સમાજમાં એ ઉછરશે એ સમાજની ભાષા જ એ બોલશે. જે દર્શાવે છે કે માનવીને ભાષા એના સમાજ પાસેથી મળે છે. એ અર્થમાં ભાષા એક સામાજિક સંસ્થા છે. પરંતુ પ્રજાએ એનું સ્વરૂપ જુદું છે. દાખલા તરીકે અંગ્રેજી, મરાઠી, ગુજરાતી, બંગાળી, આ દરેક પ્રજાની ભાષા પોતાની હોવાની. માણસને ભાષા સમાજમાંથી મળે છે
એટલે એ કુદરતી નથી, એ સાહજિક નથી. જેમ કૂતરું ગમે ત્યાં લઈ જાઓ તો એ ભસતા શીખે, મનુષ્યનું એવું નથી. એને ગમે ત્યાં લઈ જાઓ તો એ ગુજરાતી નહીં શીખે, એ બીજી ભાષા શીખશે. એ અર્થમાં એ યાદૃચ્છિક છે, એ સાહજિક નથી. માણસ કુદરતે આપેલ કેટલીક ઇન્દ્રિયોના ઉપયોગથી ભાષા બોલે છે, પરંતુ એ ઇન્દ્રિયો કુદરતે ભાષા બોલવા માટે નથી નિર્મેલી. મોઢાનું કામ ખોરાક ચાવવાનું છે, દાંતનું કામ ચાવવાનું છે, જીભનું કામ સ્વાદ લેવાનું છે, નાકનું કામ શ્વાસોચ્છ્વાસનું છે, અને છતાંય આપણા જે ધ્વનિઓ છે, કોઈ દંત્ય છે, કોઈ ઓષ્ઠ્ય છે, કોઈ અનુનાસિક છે, એટલે આ બધા અંગો ભાષા બોલવા માટે આપણે એને કેળવ્યા છે. ભાષા આપણા રોજબરોજના જીવન સાથે વણાયેલી છે. એની મુખ્ય કામગીરી છે સંક્રમણ, સંદેશા વ્યવહાર એટલે કે કોમ્યુનિકેશનના માધ્યમ તરીકે. આપણો પરસ્પરનો સઘળો વ્યવહાર ભાષા પર આધાર રાખે છે. કોઈ પણ માનવ સમાજ ભાષા વડે જોડાયેલો રહે છે, એ હોલની વાત સાચી છે. ભાષા આત્મ અભિવ્યક્તિ માટે, વિચારો વ્યક્ત કરવા માટે પણ મહત્વની છે. જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાન, વિચારો બધું વ્યક્ત પણ ભાષા વડે થાય છે, સચવાય છે પણ ભાષામાં જ. એટલે જો ભાષા છીનવાઈ જાય તો માણસ પાછો આદિમ અવસ્થામાં પહોંચી જાય, એ વાતમાં કોઈ શંકા નથી. આના પછીના 2 મુદ્દા જે છે, ભાષા અને વાણી, ભાષા અને બોલી, એના વિડીયો તમને આગળ મળશે.